ગુસાઈજીએ રચ્યું નથી, सर्वोत्तम स्तोत्र गुसाई अनुभव्યું છે। ये स्वयंभू, जैसे भागवत जी की रचना हुई और नारद जी पधारे और व्यास जी से कहा कि भागवत जी तो आपके हृदय में विराजमान है, और जहां कृपा हुई नारद जी की और भागवत जी समाधि भाषा में दिखाई देने लगे, अनुभव होने लगे, और व्यास जी ने उसकी रचना की, उसी प्रकार से श्री गुसाई जी को सर्वोत्तम स्तोत्र का अनुभव हुआ है, दर्शन हुआ है। और इस प्रकार सर्वोत्तम स्तोत्र की रचना हुई। यह सर्वोत्तम स्तोत्र ऐसा दिव्य है जिसे सर्वोत्तम कहकर कहा गया, ये सर्वोत्तम है। और हमारे यहां ऐसे कई प्रसंग हैं कि इस स्तोत्र के आराधन या जप मात्र से साक्षात महाप्रभु जी का अनुभव उस भक्त को हुआ है। આજે પણ આ સ્તોત્રમાં એટલું સામર્થ્ય છે, આપણે ત્યાં એવી માન્યતા છે કે 3 દિવસ સુધી કોઈ અખંડ પાઠ કરે તો એને સાક્ષાત શ્રી વલ્લભ મહાપ્રભુજીના દર્શન થાય, એને એનો અનુભવ થાય। કામવનની બેઠકજીનો એવો પ્રસંગ આવે છે, મધુસૂદન નામના ભક્ત અને મનમાં મનોરથ થયો, મારે મહાપ્રભુજીના દર્શન કરવા છે। અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ શરૂ કર્યા અને ત્રીજા દિવસે શ્રી ગુસાઈજી પધાર્યા અને કહ્યું કે બસ હવે પાઠ કરવાનું રહેવા દો। માન્યા નહીં, 6 મહિના સુધી પાઠ કરતા રહ્યા અને એક દિવસ સાક્ષાત મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા। ત્યારે આ વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે જયરાજ, મેં તો સાંભળ્યું છે કે 3 દિવસ કોઈ ભાવથી પાઠ કરે તો એને આપના દર્શન થાય, તો મારે 6 મહિના પાઠ કેમ કરવા પડ્યા? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેં તો ત્રીજા જ દિવસે ગુસાઈજી સ્વરૂપે તને દર્શન આપી જ દીધા હતા, પણ તું મારા સ્વરૂપને ન સમજી શક્યો એટલે તારે 6 મહિના પાઠ કરવા પડ્યા। देखो, प्रभु की प्राप्ति के लिए हम आराधन तो करते हैं, पर फिर ऐसी शर्त मत रखो कि मैंने जो सोचा है वही स्वरूप से प्रभु आए। प्रभु तो कभी भी कोई भी स्वरूप से अनुभव करा दे। देखो, शास्त्रों के वचन कभी मिथ्या नहीं होते, पर हम शास्त्र वचनों का आश्रय तो करते हैं, पर उन शर्तों के साथ कि मैंने जैसा सोचा है वैसे ही रूप से ठाकुर जी आए। तुलसी इस संसार में सबसे मिलिए जाए, ना जाने किस रूप में नारायण मिल जाए। कौन रूप से वो पधारे, ये तो हमारे आंखों की तैयारी चाहिए। वो आते हैं वो निश्चित। અને આમ આ સર્વોત્તમ સ્તોત્રનો એવી મહત્તા આપણે ત્યાં માનવામાં આવી। આપણે ત્યાં પ્રસંગ આવે છે, પુરુષોત્તમજીની પ્રસંગ, નાના હતા, પ્રકાંડ વિદ્વાન જેને આપણા સંપ્રદાયના માનવામાં આવે છે શ્રી પુરુષોત્તમજી, અલ્પાયુના હતા, 5 વર્ષના, અને 5 વર્ષના એકલા હવેલીમાં બિરાજમાન માતૃચરણ સાથે એટલામાં કોઈ વિદ્વાન આવ્યો અને શાસ્ત્રાર્થનો પડકાર ફેરક્યો, મારે આપની સાથે શાસ્ત્રાર્થ કરવો છે। બાલ અવસ્થાના મૂંઝવાઈ ગયા, રડતા રડતા માતૃચરણ પાસે ગયા અને કહેવા લાગ્યા કે પેલા પંડિતે મને શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો છે, શું કરું? મને તો કાંઈ આવડતું નથી। માતૃચરણે કહ્યું, આ વલ્લભના વંશજ છો, આપને ચોપડીઓ વાંચવાની જરૂર નથી, આપ કેવલ મહાપ્રભુજીનું ધ્યાન કરો અને સર્વોત્તમ સ્તોત્રનો અખંડ 3 દિવસ પાઠ કરો। અને એ પ્રમાણે 3 દિવસ અખંડ પાઠ કર્યો। સાક્ષાત મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થયા અને મહાપ્રભુજીએ હાથ મસ્તક પર ફેરવતા કહ્યું, બાબા, દરેક ગ્રંથનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક વાંચી જાઓ, સર્વ ગ્રંથો આપને હૃદયારૂઢ થઈ જશે। અને 5 વર્ષના પુરુષોત્તમજીએ દરેક ગ્રંથોના પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક મહાપ્રભુજીનું સ્મરણ કરીને પાઠ કર્યા, સર્વ ગ્રંથો હૃદયારૂઢ થઈ ગયા। અને એ ભારત વર્ષનો પ્રકાંડ પંડિત સામે બેઠો હતો અને એક એક શાસ્ત્રોના વચન આપી આપી આ 5 વર્ષના વલ્લભકુલના આચાર્ય એ પ્રકાંડ પંડિતને પરાસ્ત કરી દીધા। આ વાકપતેનો વંશજ છે। આ શ્રી વલ્લભનો સર્વોત્તમ સ્તોત્રનો પ્રભાવ છે। એવા તો અનેક પ્રસંગો આપણે ત્યાં મળે છે। તેવું આ સર્વોત્તમ સ્તોત્રની રચના થઈ। શ્રી મહાપ્રભુજીનું આ દિવ્ય સ્વરૂપ સર્વોત્તમ સ્તોત્રમાં બિરાજમાન છે। 108 નામ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણને જે દર્શન થયા એને પ્રગટ કર્યા છે। નામ, રૂપ, લીલા, ગુણ અને ફળ, આ 5 વસ્તુ, અને 6 ધર્મ અને 7મો ધર્મી, અને 5 સિત્તા 35, આમ 35 35 35 3 ભાગમાં 3 મુખ્ય નામ, આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ। જેમ જેમ સત્સંગ આગળ વધશે એમ એની ગૂઢતા અને રહસ્યોની આપણે ચર્ચા કરતા જઈશું। ભાગવતજીમાં
ભાગવતજીની કથા પ્રારંભ કરતા પહેલા 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેવામાં આવે છે, क्योंकि भगवान 6 गुण वाले हैं, ऐश्वर्य, वीर्य, यशस्वी, ज्ञान और वैराग्य। तो वही प्रभु का वर्णन सर्वोत्तम स्तोत्र में है અને એટલા માટે પહેલા 6 श्लोक ये महात्म्यना કહેવામાં આવે। और उस 6 श्लोक में महाप्रभु जी का ऐश्वर्य, वीर्य, यशस्वी, ज्ञान और वैराग्य, इन 6 की बात कहने में श्री गोसाई जी प्रभु चरण ने कहा। महात्म्य समझावे श्री वल्लभની ગાથા। સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો સંક્ષિપ્ત પરિચય લઈએ। શ્રી વલ્લભનું સ્વરૂપ શું છે, કેમ કરીને એમને જાણવા, કઈ રીતે એમને જાણવા। જેમ દમલાજીને ગુસાઈજીએ પૂછ્યું કે વલ્લભને શું કરીને જાણો છો, એમ કદાચ આજે હું તમને પૂછું કે આપ શ્રી વલ્લભ को कहा करके जानो हो, તમારા બધાના મનમાં કોઈ જુદો જુદો ઉત્તર આવશે। અને જેવો અધિકાર એવી સ્વરૂપાસક્તિ, એવી લીલાસક્તિ, જેનો જેવો અધિકાર એ પ્રમાણે પ્રાપ્તિ। श्री वल्लभ को कहा करके आप जानते हो। सौंदर्यम निजहृदगतम प्रकटितम स्त्री गूढ़ भावात्मकम पूरूपंच पुनस्तदंतरगतम प्राविविशत स्वप्रिय संश्लिष्टा उभयोर बभौ रसमय कृष्णो हि यत् साक्षिकम रूपम तत् त्रितयात्मकम। त्रितयात्मक स्वरूप के बारे में श्री महाप्रभु जी के लिए कहा गया। त्रितयात्मक स्वरूप, 3 भाव स्वरूप ना कहा, विरहात्मक, रसात्मक અને ભાવાત્મક। रूपम तत्त्रितयात्मकम, या आचार्य स्वरूपे, प्रभु स्वरूपे અને સ્વામીજી સ્વરૂપે। रूपम तत्त्रितयात्मकम, कुंभाव, स्त्री भाव અને સાક્ષી ભાવ, ભાવાત્મક ક્રમમાં એની પણ ચર્ચા છે। वह स्वरूप को आप कौन भाव से जानते हैं, आदि भौतिक, आध्यात्मिक અને आदि दैविक। रूपम तत्त्रितयात्मकम, આપણે પ્રયાસ કરીશું આ ત્રણેય ભાવને સમજવાનો। આચાર્ય સ્વરૂપ, પ્રભુ સ્વરૂપ અને સ્વામીજી સ્વરૂપ। આ 3 પ્રકારના સ્વરૂપની ચર્ચા, ભાવાત્મક ચર્ચાઓ પણ છે, સૈદ્ધાંતિક ચર્ચાઓ પણ છે, શાસ્ત્રોક્ત ચર્ચાઓ પણ છે, અને ભગવદીઓના મુખે ભાવાત્મક સ્વરૂપોના અવગાહન પણ થયા છે। શ્રી મહાપ્રભુજીનું એ દિવ્ય સ્વરૂપ 3 પ્રકારે વૈષ્ણવમાં આરાધ્ય છે, સેવનીય છે। સૌથી પહેલું આચાર્ય સ્વરૂપ। देखो, मर्यादा मार्ग में आ मूंझवण है कि गुरु गोविंद दो खड़े काको लागू पाए। गुरु और गोविंद दोनों खड़े हैं, किनको पहले पैर लागू, ये मर्यादा मार्ग की उलझन है। पुष्टि मार्ग में उलझन नहीं है, क्योंकि पुष्टि मार्गियों को पूछो तो उसको 2 दिखाई नहीं देते। सूर कहा कहे द्विविध आंधरो बिना मोल को चेहरो। यहां तो श्री जी को देखो तो उनके मुखारविंद में वल्लभ दिखाई दे, और वल्लभ को देखो तो उनके रोम रोम में श्रीनाथ जी दिखाई दे। यहां तो दोनों एक करके जाने। सूर कहा कहे द्विविध आंधरो, 2 दिखाई नहीं देते, ऐसा अंधू, ऐसे सूरदास जी कहते। 2 करके कभी जाने ही नहीं, क्योंकि जब सूरदास जी का जाने का समय था भगवत धाम में, और तब प्रश्न किया गया उनके सामने कि सूरदास जी आपने प्रभु के तो 1.25 लाख पद गाए, पर महाप्रभु जी का एक भी पद नहीं रचा, श्री वल्लभ का कोई पद नहीं रचा। सूरदास जी ने बड़ा सुंदर उत्तर दिया और कहा कि न्यारो देखतो तो न्यारो गातो। दोनों में भेद देखता तो भेद करके गाता। मैंने कभी दोनों में भेद देखा ही नहीं है। मैंने तो वल्लभ के ही पद गाए हैं, केवल नाम ठाकुर जी का धरा है। मैंने तो दोनों को एक करके जाना। फिर भी आज आपने कहा है तो ये पद मैं गाता हूं जो मेरे 1.25 लाख पदों के फल रूप है। और तब सूरदास जी ने गाया, दृढ़ इन चरणन केरो भरोसो, श्री वल्लभ नक चंद्र छटा बिन सब जग मांझ अंधेरो। सूर कहा कहे द्विविध आंधरो बिना मोल को चैन। ये उलझन पुष्टि मार्गियों की नहीं है कि पहले किसको जाके पैर लगे। यहां तो यही तेही तेही यही कछु न संदेह, कभी भेद करके जाना ही नहीं। तो आचार्य स्वरूप श्री महाप्रभु जी पधारे हैं, स्वयं प्रभु का ही स्वरूप। वैसे तो शास्त्रों ने भी कहा आचार्य माम भी जानिया, आचार्य भी भगवत रूप है,
पर ऐसे ही किसी को भगवान नहीं मान लेते। કોઈ ભગવદ અવતાર હોય તો એના ઘણા બધા પ્રમાણો જોઈએ, એના જન્મ પહેલા ગ્રંથોમાં લખાયેલું હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજી માટે અનેક ગ્રંથોમાં ઉલ્લેખ આવ્યો. અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામી ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. પુરાણો में आया, और પુરાણો તો કોઈ પુષ્ટિ માર્ગીએ લખ્યા નથી, વ્યાસજીએ લખ્યા છે. એમાં સ્પષ્ટ નામનો ઉલ્લેખ આવ્યો કે આ રીતે ભૂતલ પર અગ્નિ દ્વિજાચાર્યો ભવિષ્યામી ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આ રીતે મહાવલ્લભ રૂપે અને વિઠ્ઠલ રૂપે હું પધારીશ. સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. સાંડિલ્ય સંહિતામાં મહાપ્રભુજીનો સ્પષ્ટ નામનો ઉલ્લેખ છે. કદાચ ગ્રંથો સુધી આપણે ન પહોંચી શકીએ તો આપણે બધા જેને ઓળખીએ છીએ અને જે પુષ્ટિ માર્ગના પહેલા વધાઈયા કહેવાય છે એવા જૂનાગઢના નરસિંહ મહેતા, જેણે પુષ્ટિ માર્ગની પહેલી વધાઈ ગાઈ. અને ક્યારે ગાઈ? જ્યારે મહાપ્રભુજીને ગુસાઈજીનું પ્રાગટ્ય પણ ભૂતલ પર નતું થયું એ પહેલા નરસિંહ મહેતાએ ગાયો છે. કારણ કે નરસિંહ મહેતાનો સમય લગભગ 600 વર્ષ પૂર્વનો છે, એટલે કે મહાપ્રભુજી પહેલાનો સમય. અને નરસિંહ મહેતાએ પહેલી વધાઈ ગાતા કહ્યું, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. પુષ્ટિ માર્ગના પહેલા વધાઈયા નરસિંહ મહેતા કહેવાય છે, જેણે સ્પષ્ટ મહાપ્રભુજી અને ગુસાઈજીના નામનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું કે આ રીતે વલ્લભ અને વિઠ્ઠલ રૂપે સ્વયં પ્રભુ ભૂતલ પર પધારશે અને નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરશે. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. સ્વયં ગોપાલદાસજીએ પણ મહાપ્રભુજીનો સ્વરૂપનો પરિચય આપતા બીજા આખ્યાનમાં, જેમણે નવ આખ્યાન રચ્યા, વલ્લભાખ્યાન જેમણે રચ્યું એવા ગોપાલદાસ, એમની દ્રષ્ટિએ જો મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય લઈએ તો દ્વિતીય આખ્યાનમાં ગોપાલદાસજીએ આખા મહાપ્રભુજીનું જીવન ચરિત્ર ગાયું છે. અને એનો પ્રારંભ કરતા જ મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય આપતા ગોપાલદાસ બોલ્યા છે, લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાય और कैसे महाप्रभु जी स्मरण करता दुष्कृत जाए, स्मृति मात्रार्थी नाशन. સર્વોત્તમ સૂત્રમાં આવશે નામ. કેવલ સ્મરણ માત્રથી સર્વ આરતીને હરી લેનારા શ્રી મહાપ્રભુજી છે. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુર. જેના ચરણારવિંદની રજનું સ્મરણ કરી લો ને તો એ જીવનમાં આવેલા સર્વ દુઃખોનો એ નાશ કરી દે છે. શ્રી મહાપ્રભુજી બે રૂપે કૃપા કરે છે, મુખારવિંદથી વચનામૃત રૂપે અને ચરણારવિંદથી રજ રૂપે. આ બંને જેને મળી ગયા છે એના જીવનમાં કોઈ દુઃખ રહ્યા નથી. અરે સુખ કો પાર નહીં પાયો, તુમ શરણાગત આયો, શ્રી વલ્લભ તુમ શરણાગત. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. વચનામૃત દ્વારા અને ચરણામૃત દ્વારા આ બંને રીતે કૃપા છે. એ તો જેમ જેમ પ્રસંગ આગળ નીકળશે આપણે ચર્ચા કરતા જઈશું. બે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના, આચાર્ય સ્વરૂપ. એક અગ્નિ સ્વરૂપે કહેવાય અને બીજું સ્વરૂપ સુધા રૂપે કહેવાય, સુધા સ્વરૂપ. આગળ 3 સ્વરૂપની આપણે ચર્ચા કરીશું, સુધારૂપ, આનંદરૂપ, રસરૂપ. પણ મુખ્ય 2 સ્વરૂપે જો ચર્ચા કરીએ, જેટલાય પદ સાહિત્ય, ગ્રંથ સાહિત્ય તમે લો તો અગ્નિ સ્વરૂપ પ્રાય પ્રસિદ્ધ છે કે અગ્નિકુંડમાંથી પ્રગટ થઈને સંકેત કર્યો, યા મુખારવિંદનો અવતાર સ્વરૂપ છે એટલે અગ્નિ સ્વરૂપ છે. એની ચર્ચા પણ આગળ આવશે. અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ છે અને બીજું આપ સુધારૂપ છે. આ બંને સ્વરૂપની ચર્ચા થશે. તો આચાર્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું અને આચાર્ય સ્વરૂપે ભૂતલ પર પધારી, ગુરુ સ્વરૂપે પધારી. દેખો, અનેક અવતાર થાય પણ આ સ્વરૂપે જે પ્રભુ પધાર્યા છે એ દૈવી જીવોના ગુરુ બનીને પધાર્યા છે. ગુરુવે નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ મહાપ્રભુજીને ગુરુ કહ્યા. અને પુષ્ટિ માર્ગના કોઈ ગુરુ હોય તો એ કેવલ ને કેવલ મહાપ્રભુજી જ છે. મારા અને તમારા, આપણા બધાના કોઈ ગુરુ છે તો શ્રી મહાપ્રભુ છે. એટલે આપણે ભલે કહીએ કે આ ઘર, પેલું ઘર, ફલાનું ઘર, પણ આ બધા ભેદ મહાપ્રભુજીને ગુરુ રૂપે ન જોવાથી છે. અને નાના હોઈએ ત્યારે ઘર ઘર રમીએ ત્યારે બરાબર છે, મોટા થયા પછી પણ રમતા રહેવાનું. બાળક નાનો હોય ને ત્યારે ઘર ઘર રમતો હોય,
મને તો લાગે કે પુષ્ટિ માર્ગમાં બે જ ઘર છે, એક નંદ ઘર અને બીજું વલ્લભ ઘર. આ બે ઘર પ્રાય તમે પદ સાહિત્યમાં જુઓ તો તમને આ બે ઘર વિશે વાત મળશે. એક નંદ ઘર જ્યાં ઠાકોરજી પ્રગટ થયા અને બીજું આ વલ્લભ ઘર. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. મને તો વલ્લભનું ઘર ગમે છે. ઠાકોરજીને ક્યાં ગમે? અને વલ્લભનું ઘર કયું? જેના ઘરે મહાપ્રભુજીની આજ્ઞા અને પ્રણાલિકાથી સેવા થાય છે એ દરેકનું ઘર એ વલ્લભનું ઘર છે. અને ત્યાં ઠાકોરજીને રહેવું ગમે છે. जिन जिन के घर महाप्रभु जी की आज्ञा और प्रणालिका से सेवा होती है वह प्रत्येक घर वो भूतल के कोई कोने में हो वो वल्लभ का ही घर है. એનું જ ઘર કહેવાય અને વલ્લભનું ઘર છે. ત્યાં ઠાકોરજીને રહેવું ગમે છે. तो गुरु रूपे महाप्रभु जी पधारे છે. क्योंकि गुरु कृपा दो काम करती है, अंतर और अंतराय दोनों को काट देती है. સૌથી પહેલા અંતર જતું રહે. શેનું અંતર? ઘણી વાર એમ થાય કે આ ઠાકોરજીની લીલાઓ તો આટલા હજારો વર્ષ પૂર્વે થયું, હવેનો અનુભવ કેમ થઈ શકે? एक काल का अंतर है, कर्मों का अंतर है. देखो अंतर और अंतराय, तीन प्रकार के अंतराय बताए गए. काल, कर्म और स्वभाव, ये तीन का अंतराय है. गुरु कृपा होती है ना तो काल, कर्म और स्वभाव तीनों बंधनों से गुरु मुक्त कर देता है. एक काल का अंतर, काल का अंतर गुरु काटता है. कैसे काटता है? कि वो हजारों वर्ष पूर्व हुई हुई लीलाएं, वैसे तो महाप्रभु जी का नित्य लीलावाद है कि लीलाएं तो कभी समाप्त होती नहीं, वो तो सदा चलती रहती. क्योंकि नाम रूप लीला ये सब सत्य है. और सत्य किसे कहते? जो इटर्नल हो, जो शाश्वत हो, वही सत्य है. और प्रभु शाश्वत है, प्रभु का नाम शाश्वत है, प्रभु की लीलाएं शाश्वत. और वो जो शाश्वत है हम मानते हैं कि हजारों वर्ष पूर्व हुई, पर गुरु कृपा होती है तो नैनन प्रगट लीला दिखावे. यही नेत्रों से प्रगट लीलाओं का अनुभव होने लगता है. और वार्ता साहित्य उसका प्रमाण देता है. आप 84-252 की वार्ताएं बांचिए, कई प्रसंगों में आपको अनुभव होगा कि वह लीलाओं को नेत्रों के आगे प्रकट कर दिया महाप्रभु जी और गोसाई जी. सेठ पुरुषोत्तम दास के घर जब महाप्रभु जी पधारे और नंद महोत्सव किया, वो कूप में से व्रजभक्त प्रकट होने लगे. और ऐसा नंद महोत्सव हुआ मानो जब ठाकुर जी प्रकट हुए उस समय जैसा नंद महोत्सव हुआ, वैसा ही आनंद सेठ पुरुषोत्तम दास के घर में महाप्रभु जी ने प्रकट कर दिया. नैनन प्रकट लीला दिखा. वह लीला आज भी प्रकट हो सकती है जो वल्लभ रूप गुरु की कृपा हो जाए. आज भी आपके घर में विराजते लालन वही अनुभव करा सकते हैं जो वर्षों पूर्व ब्रजभक्तों को अनुभव कराया, जो वल्लभ की कृपा हो जाए. इसीलिए हमारे सेवा क्रम में भी यह क्रम रहता है, कभी भी भोग धरे जगाएं तो पहले महाप्रभु जी को याद किया जाता है. ठाकुर जी के मंगला के पद गाएं, जगाने से पहले जय जय श्री वल्लभ प्रभु विठलेश साथे निज जन पर करत कृपा धरत हाथ है माथे. श्री महाप्रभु जी गोसाई जी को स्मरण किया जाता. भोग धरे तो महाप्रभु जी की कहानी दी जाती, क्योंकि उनकी कृपा से ही ठाकुर जी हमारे घर विराज रहे हैं और उनकी कृपा से ही हमारी सेवा का अंगीकार कर रहे हैं ठाकुर. गुरु हो तो श्री वल्लभ है और वह अंतर और अंतराय दोनों काटने वाले हैं. आज भी उन लीलाओं का प्रकट अनुभव कराने वाले हैं. गोसाई जी के प्रसंगों में आप देखिए, स्वयं किशोरी बाई को साक्षात लीला प्रसंग का अनुभव कराया. 252 वैष्णव की वार्ता में प्रसंग आता है, गोसाई जी का सेवक गोसाई जी पधारे दक्षिण में और वहां भागवत की कथा का प्रसंग कह रहे हैं गोसाई जी. और वह भागवत की कथा के प्रसंग में आवनी की लीला का वर्णन गोसाई जी कर रहे हैं कि जब संध्या काल हुआ, ठाकुर जी ने देखा कि सूर्यास्त होने आया है, अब तो गोकुल वापस जाने का समय हो गया है. सब गोसाई जी गादी पर विराजमान हैं, अनेक वैष्णव कथा सुन रहे हैं और गोसाई जी स्वयं आवनी की लीला का वर्णन कर रहे हैं. और आप तो वाणी के नाथ हैं, आपकी तो वाणी स्वरूपात्मक है. वह स्वरूपात्मक यानी आप बोले और वह लीलाएं खड़ी हो जाए. और गोसाई जी इतना अलौकिक वर्णन कर रहे हैं. जब प्रभु ने देखा कि सूर्यास्त होने वाला है, कदम्ब के वृक्ष पर ठाकुर जी खड़े हो गए, अधर पर वेणु को ली और वेणु का नाद किया. और जहां जोर से वेणुनाद हुआ, दूर दूर गायें थी, कान ऊंचे हो गए. अरे प्रभु बुला रहे हैं, वापस गोकुल जाने का समय हो गया है. और दौड़ती भागती हुई गायें
ठाकुर जी के आसपास आकर खड़ी हो गई। આખું ગાયોનું ઝુંડ આજુબાજુ ગોઠવાઈ ગયું। ઠાકોરજી વૃક્ષ પરથી નીચે ઉતર્યા અને आगे गाय पाछे गाय इत गाय उत गाय और बड़ी बड़ी नंद बाबा की गाय, सोना के सिंह हैं, गले पे सोने की घंटी लगाई है, सुंदर श्रृंगार है, सोने के खुर हैं और चारों बाजू गायों से लपटे हुए प्रभु हटक हटक यो यो करते हुए गायों को चलाते हुए ठाकुर जी गोकुल की ओर आ रहे हैं। कभी अधर पर वेणु पधराते हुए वेणुनाद करते हैं, कभी श्रीदामा के कंधे पे हाथ रखते हैं और अनेक प्रकार की लीलाएं करते करते ठाकुर जी गोकुल पधार रहे। गायों की खुर्रज उड़ रही है, प्रभु का समग्र श्रीअंग खुर्रज से मंडित हुआ है। ऐसी सुंदर शोभा प्रभु की लग रही है और ऐसा अलौकिक वर्णन गोसाई जी ने किया। और जब कथा विराम हुई, सब वैष्णव अपने घर गए। एक युवान वैष्णव बैठा रहा, आया गोसाई जी के पास, दंडवत प्रणाम किए गोसाई जी को और कहा, जयराज आपने जो लीला का वर्णन किया, ये लीलाएं कहां होती हैं? गोसाई जी ने कहा, ये तो व्रज की लीला है। कृपानाथ, क्या उन लीलाओं का आज भी दर्शन हो सकता है? हाँ वैष्णव, प्रभु की लीलाएं तो नित्य हैं। आज भी रोज ठाकुर जी संध्या काल में वृंदावन से गायों को चराकर ठाकुर जी रोज गोकुल पधारते हैं। कृपानाथ, क्या मुझे दर्शन हो सकता? हाँ वैष्णव, तुम्हारा भाव सच्चा होगा तो ठाकुर जी अवश्य तुमको दर्शन देंगे। जाओ, ब्रज में जाओ। और गोसाई जी की आज्ञा लेकर मन में एक ही लालसा है इस वैष्णव को, मुझे ठाकुर जी की आवनी की लीला का दर्शन करना। और वह ताप लेकर यह युवान वैष्णव आया है ब्रज में और गोकुलना पादरे आवीने बेसी કે ઠાકોરજી સાંજે પડે અને હમણાં વનમાંથી ગાયોને લઈને આવે ગોકુલને મને દર્શન થાય। બપોર ગઈ, સાંજ ગઈ, टगर टगर खादा पीता वगर जड़नो एक छांटो लीधो नहीं, अन्न का एक दाना ग्रहण किया नहीं है, बस केवल वन की ओर दृष्टि है, मुझे प्रभु के दर्शन करने। एक दिवस गयो, बीजो दिवस गयो, त्रीजा दिवसनी सांज थी, तीसरे दिन की शाम हुई। भूखा प्यासा बैठा हुआ यह युवान गोसाई जी के वचनों पर भरोसा रखकर बैठा है। गुरु ने कहा है ठाकुर जी अवश्य दर्शन दे, बस दृष्टि वन के मार्ग पे अड़ी हुई। ठाकुर जी को हुआ, ये बेचारा भोला वैष्णव मेरा इन भौतिक नेत्रों से दर्शन करना चाहता। गोसाई जी ने वचन दिया है और जो गोसाई जी का वचन मैं न रखूं, ऐसा तो संभव नहीं है। ये वैष्णव का भाव दृढ़ है, मेरे तो अवश्य इसको दर्शन देना पड़ेगा। अरे ठाकुर जी आम विचार करो, त्रीजा दिवसनो संध्याकालनो समय थयो, 3 દિવસથી ભૂખ્યો તરસો બેઠો, કેવલ ગુસાઈજીના વચન પર શ્રદ્ધા રાખીને બેઠો છે। ગુસાઈજીએ કહ્યું છે ઠાકોરજી મને જરૂર દર્શન આપશે। અને દૂરથી વેણુનો નાદ સંભળાય, ઊભો થઈ ગયો આ વૈષ્ણવ। અરે આ તો એવો જ નાદ છે જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું। શું ઠાકોરજી પધારતા હશે? દૂરથી ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ, ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓના શોર સંભળાવા लाग्યા। अरे आ तो एवो ज शोर छे जेवी वात गुसाईजी करी रह्या हता। शुं खरेखर ठाकुरजी पधारी रह्या छे? ऊभो थईने वनना मार्ग पर दृष्टि अटकावीने बैठो छे। शुं आजे ठाकुरजी कृपा करवाना छे? अने ऊंची ऊंची नंद बाबानी गौशाळानी गायो पोताना गळामां बांधेली घंटડીઓને हलावती हलावती झुंडना झुंड गायोना आवा लाग्या। कारी धूमर और मजीठी सब गुण पूरन सबे अनूठी। कैसी अद्भुत गाय है नंद बाबा की। अने ऊंची ऊंची गायो આવી રહી છે ટોળામાં, એક પછી એક ઊભો ઊભો ગાયોના ઝુંડમાં લાલનને જોવાનો પ્રયાસ કરે। શું મને ઠાકોરજીના દર્શન થશે? જેવા ગાયોના વર્ણન ગુસાઈજીએ કર્યા હતા, આ બેહૂબ એવી જ ગાય। અને વેણુનો સ્વર સંભળાય છે, હજી પ્રભુ દેખાતા નથી। ઊંચો થઈ થઈને ઠાકોરજીને જોવાનો પ્રયાસ કરે અને જ્યાં ગાયોનું ટોળું ખસ્યું, બોલીએ શ્યામ સુંદર શ્રી કૃષ્ણચંદ્ર की साक्षात ये श्याम सुंदर वर्ण श्री प्रभु सन्मुख देखावा लागे। मोर पिच माथे बांध्યું છે, અધર પર વેણું છે અને વેણુનો નાદ કરતા કરતા ઠાકોરજી ક્યારે ગાયોને હિયો હિયો કરતા કરતા હટક હટક ચલાવતા આગળ વધારતા ગાયોને અને વચમાં ઠાકોરજી પધારી રહ્યા। અને આ તો 14 આંસુએ રડી રહ્યો છે। અરે મને ગુસાઈજીની કૃપાથી સાક્ષાત પ્રભુના દર્શન। અને ગાયોનું ઝુંડ આગળ વધ્યું। ઠાકોરજી શ્રીદામા દાઉજીની સાથે આગળ ચાલી રહ્યા છે।
અને ચાલતા ચાલતા પ્રભુની દ્રષ્ટિ આ વૈષ્ણવ પર પડી અને ઠાકોરજી સ્મિત કર્યું અને સ્મિત જોઈ આ તો ચોધાર આંસુએ રડવા લાગ્યો અને ઠાकुर जी नजीक आए, पूछो तू गुसाई जी को सेवक है ना? हाँ जयराज, मैं गुसाई जी को सेवक। तो कोई ये लीला के दर्शन करने थे ना? हाँ प्रभु आपने बड़ी कृपा की, जैसो वर्णन गुसाई जी ने करो ऐसे ही आपने दर्शन करा। अरे तू गुसाई जी का सेवक है तो फिर खड़ा क्यों है? ठाकुर जी ने हाथ पकड़ा और कहा चल मेरे साथ लीला में, और 3 दिन तक अपनी समग्र लीलाओं का अनुभव ठाकुर जी ने करा। यह है गुरु कृपा, यह है वल्लभ की कृपा, यह है गुसाई जी की कृपा।